નમસ્તે. ફાઉન્ડેશન પાર્ટ 3. લાસ્ટ પીરિયડમાં આપણે અંતરાલ ઇન્ટરવલ જોયા. અંતરાલના પ્રકાર યાદ કરો. અંતરાલ એટલે વાસ્તવિક સંખ્યાગણ આરનો ઉપગણ. ધારો કે 1 થી 3 સુધીની બધી સંખ્યા લખવી હોય તો લખી જ નથી શકતા આપણે ગણમાં આ રીતે કે 1, 1.1, 1.01 કેટલી સંખ્યા આવે? અસંખ્ય. 1 થી 3 સુધીની બધી જ સંખ્યા લખવી હોય આપણે 1 થી 3 સુધીની બધી જ સંખ્યા લખવી હોય તો સ્પષ્ટ જ છે કે આપણે એને સંવૃત 1 થી 3 માં જ લખવું પડે. સંવૃત 1 થી સંવૃત 3 લખો એટલે 1 થી 3 સુધીની બધી સંખ્યા આવી જાય. પછી વિવૃત 1 થી વિવૃત 3 હોય તો 1 અને 3 વચ્ચેની યાદ કરો. વિવૃત હોય તો વચ્ચેની સંખ્યા જ આવે, આ સાઈડની સંખ્યા નહીં લેવાની. બીજું, આની શરૂઆત ક્યાંથી થાય? 1 થી મોટી સંખ્યાથી. પૂર્ણાહુતિ ક્યાંથી? 3 થી નાની સંખ્યાથી. ધ્યાન રાખજો. એટલે આ વિવૃત અંતરાલ થાય. પછી આ સંવૃત વિવૃત અને વિવૃત સંવૃત, આ 4 પ્રકારના અંતરાલો આપણે જોયા. સંવૃત સંવૃત, વિવૃત વિવૃત, સંવૃત વિવૃત અને વિવૃત સંવૃત. આમાં 1 લેવાના, 3 નહીં લેવાના, વચ્ચેની બધી સંખ્યા. 1 નહીં લેવાના, 3 લેવાના, વચ્ચેની બધી સંખ્યા. આ રીતે આપણે અંતરાલો જોયા. બરાબર. અંતરાલ એટલે આરનો ઉપગણ. ધ્યાન રાખજો. ખાસ કરીને થોડોક આગળનો વિડીયો થોડો જોઈ લેવો, પાર્ટ 2, એટલે તમને થોડુંક રિવાઇઝ કરવામાં સારું પડે. ધ્યાન રાખજો. હવે આપણે આજે ઉદાહરણો જોવાના હતા ડાયરેક્ટ, કે અંતરાલ અથવા યાદી સ્વરૂપે લખો. તો એમાં પહેલું છે, જુઓ કે x² -7 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન 12 x બિલોંગ્સ ટુ z. x કે જ્યાં -7 લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ધેન 12 x બિલોંગ્સ ટુ z. ખાસ મહત્વનું છે કે x બિલોંગ્સ ટુ શું છે? તો કે x બિલોંગ્સ ટુ z. z કે n હોય તો યાદી બને, w હોય તો યાદી બને. તો અહીંયા -7 થી સ્ટાર્ટ કરીને 12 સુધી કઈ કઈ સંખ્યા આવે? જે સંખ્યા પૂર્ણાંક હોય, ઇન્ટીજર હોય, તો -7 આવે. કારણ કે -7 લેવાના છે. જુઓ, -6, -5, -4. ટાઈમ હોય બધી લખવી તો લખાય. -3, -2, -1, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ક્યાં સુધી જાય? 11 એ પૂરું થાય, 12 ન આવે. ધ્યાન રાખજો. બરાબર. આને આમ પણ કરી શકો, અપ ટુ 11. એટલે ખબર પડી જાય કે અહીંયાથી 11 સુધી વચ્ચેની તમામ સંખ્યા આવે, એક એકનું ડિસ્ટન્સ છોડીને. એટલે -4 પછી -3, -2, -1 થી લઈને 11 સુધી. ધ્યાન રાખજો. સેકન્ડ, x કે જ્યાં x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 3 x બિલોંગ્સ ટુ n. જોજો, x કે જ્યાં x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 3 x બિલોંગ્સ ટુ n. ગ્રેટર ઓર ઇક્વલ ટુ 3 x બિલોંગ્સ ટુ n. 3 કે તેથી મોટી પ્રાકૃતિક સંખ્યાઓ 3 આવે, 4 આવે, 5 આવે, 6 આવે. લખ્યા જ કરો. ચાલો, 7, 8, 9, 10, 11, 12. ક્યાં સુધી લખશો? બરાબર. જીવન અધૂરું રહે. બરાબર. જીવન પૂરું થઈ જાય તો એ સંખ્યા તો આવ્યા જ કરવાની. એટલે આને આમ લખવું પડે, 3 ટપકા કરીને. આ અનંત ગણ થાય. ધ્યાન રાખજો. કારણ કે આમાં સભ્યોની સંખ્યા ઘણી બધી છે. અનંત ગણ થઈ જાય. આ શાંત ગણ કહેવાય. કારણ કે સભ્યોની સંખ્યા આમાં ગણી શકાય કે 1 થી 11, 11 પછી 0 એટલે 12, અને બાકીના આ ઘટકો ગણવાના. -7 થી -1 સુધી 7. એટલા કુલ ઘટકો થાય. તો કુલ ઘટકો કેટલા છે ગણી શકાય, તો શાંત ગણ થઈ જાય. ધ્યાન રાખજો. જ્યારે આ અનંત ગણ થાય. આ પ્રાકૃતિક છે. ધ્યાન રાખજો. કેવો છે? પ્રાકૃતિક. x કે જ્યાં -10 ગ્રેટર ઓર ઇક્વલ ટુ x ગ્રેટર ધેન -14. -10 ગ્રેટર ઓર ઇક્વલ ટુ x ગ્રેટર ધેન -14 છે. x બિલોંગ્સ ટુ r. ચલો, નાની સંખ્યા કઈ? પહેલા જોવાનું કે x બિલોંગ્સ ટુ r છે ને x બિલોંગ્સ ટુ r એટલે અંતરાલ સ્વરૂપ જ આવે. નાની સંખ્યા કઈ? તો કે -14 પહેલા લખવાની.
મોટી સંખ્યા ગઈ -10, પછી લખો. નાની સંખ્યા લેવાની છે નહીં, કારણ કે માત્ર ગ્રેટર ધેન છે. નથી લેવાની તો વિવૃત. -10 લેવાના છે, હા, તો કે સંવૃત. -14 ઓપન -14 ટુ ક્લોઝ -10, ધ્યાન રાખજો. આને સંખ્યા રેખા પર દર્શાવવું હોય તો -14 નથી લેવાના, -10 લેવાના છે, વચ્ચેની બધી સંખ્યા. હવે ઘણા એમ વિચારે કે સર અમારે આને સંખ્યા રેખા પર આમ લખવું છે કે -14, -13, -12, આ બાજુ -15, -16, જેટલી આપણી તાકાત લખવી છે એટલી બધી સંખ્યા લખો. ધારો કે પછી આ બાજુ -10, પછી -9, -8, -7, -6, જેટલી તાકાત એટલી લખવી છે લખો, કંઈ વાંધો નથી. પણ અંતરાલ ક્યાંથી ક્યાંનો દર્શાવવાનો? -14 થી -10. -10 લેવાના તો ડાર્ક, અને વચ્ચેનો ભાગ ડાર્ક. આ ડાર્ક આમ પણ કરી શકો, આને ઘટ પણ કરી શકો, ધ્યાન રાખજો. બોલ્ડ પણ કરી શકો, વધારે થોડુંક ડાર્ક દેખાય એ રીતે. એટલે એવું જરૂર નથી કે આ બાજુની ને આ બાજુની સંખ્યા ન લખી શકો, વચ્ચેની સંખ્યા ન લખી શકો, લખી શકો. આમાં ખબર પડે છે -14 નથી લેવાના, -13 લેવાના. તો -13 તો આમાં છે જ. આમાં ખબર જ પડે કઈ સંખ્યાઓ આમાં આવે, ખબર પડવી જ જોઈએ કે -14 થી મોટી સેજ અને -10 સુધીની બધી જ સંખ્યા આવે. તો આમાં -13 આવે તો કે આવે જ ને. પછી -13.8 આવે તો -13.8 એટલે આવે જ. -11.5 આવે તો કે આવે જ. ધ્યાન રાખજો. ખ્યાલ આવે? કઈ સંખ્યાઓ આ અંતરાલમાં આવે ને કઈ સંખ્યા ન આવે એ ચોક્કસ આપણને ખબર પડવી જોઈએ. પછી આ અંતરાલમાં -8 આવે તો ક્યાંય ન આવે. જો -10 તો પૂરું થઈ જાય, -8 ન આવે. એટલે આ અંતરાલમાં કેવી સંખ્યાઓ આવે? કેવી? -14 થી લઈને -10 સુધી. -14 નથી લેવાના, વિવૃત છે. -10 લેવાના છે, આ નથી લેવાના, આ લેવાના. ધ્યાન રાખજો અંતરાલમાં. તો આ રીતે પણ તમે ડ્રો કરી શકો છો. પણ જનરલી જે બે સંખ્યાઓ એ બે જ લઈએ છીએ આપણે, બહુ વધારે માથાકૂટ નથી કરતા, કારણ કે ગૂંચવાડો વધારે થઈ જાય. -14 થી -10 આમાં સમજવાનું, આ નથી લેવાના અને આ લેવાના, કારણ કે આ ડાર્ક છે, બોલ્ડ છે. વચ્ચેની બધી સંખ્યા આવી જાય. એમાં -13 આવતું હોય તોય આવે, -11 આવે, -12 આવે, જેટલી વચ્ચે સંખ્યા આવે છે એ બધી સંખ્યા આવી જાય. બરાબર? એટલે -14, -13, -12, -11, -10 લખવું હોય તો કંઈ વાંધો નથી, ન લખો તો એ વાંધો નથી. જનરલી આપણે લખતા હોતા નથી. 4th one, x કે જ્યાં 5 lesser equal to x less than 9, x belongs to R. ચલો, નાની x belongs to R એટલે અંતરાલ સ્વરૂપ. પહેલા એ કન્ફર્મ કરવાનું. જો આમાં x belongs to પહેલામાં z હતું એટલે ગણ આવતું હતું, યાદી સ્વરૂપ. બીજામાં x belongs to n હતું તો યાદી સ્વરૂપ આવતું હતું. હવે x belongs to R છે. x belongs to R છે તો અંતરાલ સ્વરૂપ જ આવે. નાની સંખ્યા 5, મોટી સંખ્યા 9. કઈ લેવાની છે કઈ નથી લેવાની એ જોવાનો. તો 5 લેવાના છે, 9 નથી લેવાના. તો સંવૃત અને વિવૃત ધ્યાન રાખજો. ખ્યાલ આવશે? તો પહેલા શું ચેક કરવાનું? અંતરાલ સ્વરૂપે લખતા પહેલા x belongs to R ચેક કરવાનું. તો x belongs to R છે એટલે અંતરાલ સ્વરૂપે લખાય. પછી જોવાનું કઈ સંખ્યા પહેલા લો, તો કે 5. કેમ? તો કે 5 એ નાની સંખ્યા છે અને 9 એ મોટી સંખ્યા. અંતરાલનો અગત્યનો ગુણધર્મ, અંતરાલ હંમેશા નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જ જાય. ધ્યાન રાખજો, અંતરાલ હંમેશા નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ. અને આને સંખ્યા રેખા પર આપણે ડ્રો કરવું હોય તો હવે તમને કહી દીધું છે એ પ્રમાણે આપણે આ બે જ સંખ્યા દર્શાવીશું. વચ્ચેની કે સાઈડની સંખ્યાઓ નહીં દર્શાવીએ. 5 લેવાના છે બોલ્ડ એકદમ, 9 નથી લેવાના ખુલ્લો ભાગ. બરાબર? હજુ પણ કહું છું કે અહીંયા 6, 7, 8, પછી અહીંયા 10, 11, 12, અહીંયા 4, 3, 2 લખવા હોય લખો, કંઈ વાંધો નથી. પણ જનરલી આલેખ પર દર્શાવવાનું એટલે આમ દર્શાવવાનું થાય, એને ધ્યાન રાખજો. બે જ સંખ્યા દર્શાવો, ઇનફ છે, ધેટ્સ ઇનફ. બરાબર? તો આમાં 5 આવે તો કે આવે, 7 આવે, 9.5 આવે, ન આવે, કારણ કે 9.5 જમણી બાજુ છે, વચ્ચેની બધી સંખ્યા આવે. 9 આવે, ન આવે, કારણ કે વિવૃત અંતરાલ છે. 5 આવે,
કારણ કે સંવૃત અંતરાલ છે. 5 અને 9 વચ્ચેની બધી સંખ્યા આવે. કેમ સંવૃત, કેમ ક્લોઝ, એ આગળ આપણે ચર્ચા થઈ છે કે આની શરૂઆત 5 થી થાય છે, આપણને ખબર છે, પણ આની પૂર્ણાહુતિ ક્યાંથી? 8.99, 8.999, 8.9999 ખબર નથી, કારણ કે 9 થી નાની સંખ્યા પણ કઈ, 9 થી નાની ચોક્કસ સંખ્યા કઈ એ ખબર પડે નહીં વાસ્તવિક માટે, ધ્યાન રાખજો. એટલે આને ઓપન ઇન્ટરવલ, સંખ્યાઓ આવ્યા જ કરે એટલે ઓપન ઇન્ટરવલ કીધેલું છે. 5 બહુ સરસ છે. જુઓ, x કે જ્યાં 7 greater or equal to x greater or equal to 10, x belongs to R. x કે જ્યાં 7 greater or equal to x greater or equal to 10, x belongs to R. અંતરાલ સ્વરૂપે લખવું છે એટલે ઘણા આમ લખે. જો બરાબર ધ્યાન આપજો કે નાની સંખ્યા 7, મોટી 10, belongs to R છે, અંતરાલ સ્વરૂપ આ લેવાના, આ લેવાના. ચલો આન્સર. આવું નહીં થાય, આવું નહીં થાય. આમાં જુઓ, બરાબર જોવાનું. 7 greater or equal to x greater or equal to 10, 7 એ 10 થી મોટા, અનર્થ થઈ ગયો. જુઓ, 7 એ 10 થી મોટા હોય ક્યારેય ન હોય. એટલે આ વસ્તુ ખોટી આપેલી છે, આવું શક્ય જ નથી. અને શક્ય ન હોય તો તમને ખબર છે કે આન્સર શું લખવાનો? તો કે 5 ખાલી ગણ. ખાલી ગણ વિશે થોડો અભ્યાસ કરેલો છે, કોઈ સભ્ય ન હોય એવો ગણ, તો આનો આન્સર 5 આવે, કારણ કે આ અસમતા શક્ય જ નથી. જુઓ, 7 એ 10 થી મોટા હોય જ નહીં, એટલે આવું શક્ય જ નથી. અત્યાર સુધી બધા એવા જ લીધેલા કે જે શક્ય હતા. જુઓ, 5 એ ખરેખર 9 થી નાના જ છે. જુઓ, આમાં -10 એ -14 થી મોટા જ છે. જુઓ, ખ્યાલ આવે છે? તો એ રીતે આ બધા સાચા હતા, પણ આમાં એવું થતું નહોતું. એટલે હવે એ પણ ચેક કરવાનું કે ખરેખર મોટી સંખ્યા એ નાની સંખ્યા કરતાં મોટી છે. તો આ અંતરાલમાં આ સૌથી મોટી સંખ્યા, આ નાની સંખ્યા, તો આ મોટી સંખ્યા એ નાની સંખ્યાથી મોટી, નાની સંખ્યા એ મોટી સંખ્યાથી મોટી, શક્ય જ નથી. 7 એ 10 થી મોટા, ટૂંકમાં 7 એ 10 થી મોટા, શક્ય જ નથી. બરાબર, તો 7 10 થી મોટા એ શક્ય ન હોવાથી આને અંતરાલ સ્વરૂપે આપણે લખી શકતા નથી. તો આન્સર લખવો પડે 5 ખાલી ગણ. એટલે અસમતામાં એ પણ ચેક કરવાનું કે અસમતા સાચી આપેલી છે. તમને આમ આપે કે 5 greater than 6, તમે હા પાડી દો, ખોટું જ છે. ખ્યાલ આવે છે? તો આમાં એવું જ થયું ને કે 7 એ 10 થી મોટા, શક્ય જ નથી, એટલે અંતરાલ સ્વરૂપે લખાય નહીં, ખાલી ગણ. 6 x કે જ્યાં -3 less or equal to x less than 9, x belongs to R. -3 less or equal to x less than 9, x belongs to R. ચાલો, નાની સંખ્યા -3, મોટી સંખ્યા 9. -3 એ 9 થી નાના છે, ખરેખર સાચું જ છે. બિલોંગ્સ ટુ R છે. બિલોંગ્સ ટુ શું છે ને એ પહેલા જોઈ જ લેવાનું. ધ્યાન રાખજો કે N કે Z કે W હોય તો શું લખવાનું છે? યાદી. અહીંયા બિલોંગ્સ ટુ R છે ને બિલોંગ્સ ટુ R છે એટલે અંતરાલ. ચલો, પહેલા લખીશું -3, પછી લખીશું 9. -3 લેવાના હતા, લેસ ઓર ઇક્વલ ટુ હતું, 9 માં ખાલી લેસ દેન હતું તો નથી લેવાના. -3 ડાર્ક, 9 માં ખુલ્લો ભાગ, વચ્ચેની બધી સંખ્યા આવે. -3 થી 9 વચ્ચેની બધી જ સંખ્યા આવે. તો અંતરાલમાં -2 આવે તો કે આવે, 8 આવે તો કે આવે, 0.7 આવે તો કે આવે, √2 આવે, કારણ કે √2 એટલે 1.41 સમથિંગ, √3 પણ આવે. આમાં બધી સમય ને અસમય બધી જ સંખ્યા આવી જાય, -3 થી લઈને 9 સુધીની. ધ્યાન રાખજો, 9 નહીં લેવાના, -3 લેવાના, -3 લેવાના, 9 નથી લેવાના. ધ્યાન રાખજો. તો -3 થી લઈને 9 સુધીની આમાં તમામ સંખ્યાઓ આવી જાય છે. ખ્યાલ આવશે? ક્લિયર? તો અહીંયા સંવૃત -3 થી વિવૃત 9. હવે આપણે 7 જોઈએ. x કે જ્યાં x greater or equal to 3.
જો બિલોંગ્સ ટુ આર એટલે એક વસ્તુ તો નક્કી છે કે અંતરાલ સ્વરૂપે જ લખાશે. એક્સ કે જ્યાં એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 3, એક્સ બિલોંગ્સ ટુ આર. તો પહેલાં સંખ્યા રેખા દોરો. ધ્યાન રાખજો, સંખ્યા રેખા દોરીને 3 ને દર્શાવો. લેવાના હોય તો ડાર્ક, ન લેવાના હોય તો ખુલ્લો ભાગ. આ બાજુ ઇન્ફાઇનાઇટ આવે, આ બાજુ માઇનસ ઇન્ફાઇનાઇટ આવે. ધ્યાન આપજો. હવે જોવાનું કોણ મોટું, એક્સ મોટા કે 3 મોટા. એક્સ મોટા કે નાના એ જોવાનું. મોટા હોય તો જમણી બાજુ, નાના હોય તો ડાબી બાજુ. 3 કે તેથી મોટા તો જમણી બાજુ, જમણી બાજુ બધા જ આવે. બરાબર. એક્સ એ 3 થી મોટા. હવે આજ આપણે જોયેલું યાદ કરો કે એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 3, એક્સ બિલોંગ્સ ટુ n હોય તો શું લખેલું હતું આપણે ગણમાં? 3, 4, 5, 6, 7. પણ આ આર છે. આર છે એટલે 3 અને 4, 4 અને 5, 5 અને 6 વચ્ચેની પણ બધી જ સંખ્યાઓ આવે. તો ખરેખર સંવૃત 3 આવે. ઇન્ફાઇનાઇટમાં હંમેશા વિવૃત અંતરાલ જ આવે. આ હોય કે આ હોય, કોઈ પણ હોય, પ્લસ ઇન્ફાઇનાઇટ સુધી હોય. કઈ ઇન્ફાઇનાઇટ એટલે કઈ સંખ્યા? મોટામાં મોટી સંખ્યા કઈ ખબર જ નથી. ધ્યાન રાખજો. તમે એમ કહો કે આ સંખ્યા સૌથી મોટી, મારે તો એમ જ કહેવાનું ને એમાં +1 ઉમેરો એટલે એનાથી મોટી સંખ્યા મળી જાય. સંખ્યા કઈ છે તે ચોક્કસ ન હોય તો વિવૃત અંતરાલ આવે. યાદ કરો, આવ્યા જ કરે. કારણ કે આ કઈ સંખ્યાથી પૂરું થશે એ ચોક્કસ નથી. શરૂઆત 3 થી ફિક્સ. ખબર ન હોય ત્યારે વિવૃત અંતરાલ જ આવે છે. એ આપણે જોયું. બરાબર, કન્ફર્મ છે એકદમ. તો આ ક્યાં પૂરું થાય એ ખબર જ નથી તો અહીંયા વિવૃત અંતરાલ આવે. ધ્યાન રાખજો. ક્યાં? ઇન્ફાઇનાઇટમાં. તો ફરીથી ખૂબ જ અગત્યનું કે એક્સ કે જ્યાં એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 3, એક્સ બિલોંગ્સ ટુ આર. એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 3 તો 3 ને બોલ્ડ કરો. ગ્રેટર ઓર ઇક્વલ ટુ 3, 3 કે તેથી મોટા તો જમણી બાજુ લેવાનું. પહેલાં જે સંખ્યા આપેલી છે એ દર્શાવવાની. ધ્યાન રાખજો. અત્યાર સુધી છે ને બંને મર્યાદા આપતા હતા, બંને અસમતા આપતા હતા. નાની ને મોટી બંને સંખ્યા આપતા હતા. હવે એક જ સંખ્યા આપી છે 3. જે આપી છે એ દર્શાવો. 3 કે તેથી મોટા. તમે એમ કહો કે મારી પાસે 10 કે તેથી વધારે રૂપિયા છે. 15 હોય તો એ સાચું, 20 હોય તો એ સાચું, 15 લાખ હોય તો એ સાચું, 15 કરોડ હોય તો એ સાચું, 1500 કરોડ હોય તો એ સાચું. ઇન્ફાઇનાઇટ સુધી જાય. 10 કે તેથી વધારે એટલે સાચું જ થયું. ધ્યાન રાખજો. તો આમાં 3 કે તેથી વધુ તો બધી જ સંખ્યા આવી જાય. 3 થી જમણી બાજુની બધી સંખ્યા. તો ફરીથી પહેલાં એક્સ બિલોંગ્સ ટુ આર એટલે અંતરાલ સ્વરૂપ. બરાબર. પછી 3 દર્શાવવાના, ડાર્ક કરવાનો. ક્યાં સુધી જાય? ઇન્ફાઇનાઇટ સુધી. જમણી બાજુ ઇન્ફાઇનાઇટ, આ બાજુ માઇનસ ઇન્ફાઇનાઇટ. એક્સ મોટા એટલે જમણી બાજુ. બરાબર. જો અહીંયા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ની બદલે ગ્રેટર ધેન હોતે તો વિવૃત આવતે 3 માં. 8 એક્સ કે જ્યાં -5 લેસ ધેન એક્સ, એક્સ બિલોંગ્સ ટુ આર. ચલો સંખ્યા રેખા દોરવાની. બરાબર. -5 તો -5 જે સંખ્યા આપેલી છે એ દર્શાવો. આ બાજુ ઇન્ફાઇનાઇટ, આ બાજુ માઇનસ ઇન્ફાઇનાઇટ. એક્સ મોટા કે નાના? એક્સ મોટા કે નાના? તો એક્સ મોટા. જુઓ, એક્સ મોટા ગ્રેટર ધેન છે તો મોટા એટલે જમણી બાજુ. મોટા એટલે કઈ બાજુ? જમણી બાજુ. એક્સ મોટા છે તો જમણી બાજુ. તો વિવૃત -5 નથી લેવાના. વિવૃત -5 આ નાની સંખ્યા, ના મોટી સંખ્યા. ઇન્ફાઇનાઇટમાં તો વિવૃત જ આવે. આ અંતરાલ સ્વરૂપ. આ અહીંયાથી આ 3 થી ઇન્ફાઇનાઇટ. હવે ઘણાને એમ થાય અમારે અહીંયા તો -5 છે, -4, -3, -2, -1 લેવા છે. અહીંયા -4, -3, અહીંયા -4, -3, -2, -1 અહીંયા -4, -3, -2, -1, 0, 1, 2, 3. આ બાજુ -6, -7, -8 એ રીતે એ સંખ્યાઓ દર્શાવી છે. દર્શાવો, વાંધો નથી. બરાબર. એનું કોઈ મહત્વ નથી સ્થૂળ આલેખમાં. ધ્યાન રાખજો, કારણ કે આલેખ સ્થૂળ છે. ધ્યાન આપજો. આ બાજુ -5 થી મોટી એટલે -4, -3, -2, -1. મારી ભૂલ થયેલી હતી પહેલાં બોલવામાં. આ બાજુ -6, -7 વગેરે. બરાબર. દર્શાવો તો એ વાંધો નથી, ન દર્શાવો તો એ વાંધો નથી. જનરલી નથી દર્શાવતા સ્થૂળ આલેખમાં. આમાં ખબર પડી જોઈએ કઈ સંખ્યા આવે. તો કે -6 આવે? ન આવે. -6 આ બાજુ છે. -4 આવે? આવે. 0 આવે? આવે. કોઈ પણ ધન સંખ્યા આવે? આવે. 100, 1000, 10,000, 1 લાખ, 11,111 બધી જ ધન સંખ્યાઓ આવે. ધ્યાન રાખજો.
-5થી મોટી તમામ સંખ્યા આમાં આવે. -5 ન આવે, -5થી નાની સંખ્યા પણ ન આવે. x કે જ્યાં 9 ગ્રેટર ધેન x, x બિલોંગ્સ ટુ r. ચલો x બિલોંગ્સ ટુ r છે, અંતરાલ સ્વરૂપ છે, કન્ફર્મ છે. સંખ્યા રેખા દોરો. શું દર્શાવો? 9 નથી લેવાના, ખુલ્લો ભાગ. આ બાજુ ઇન્ફાઇનાઇટ, આ બાજુ માઇનસ ઇન્ફાઇનાઇટ. x મોટા કે નાના? x મોટા કે નાના? તો કે x નાના છે. જુઓ x નાના છે ને નાના છે એટલે ડાબી બાજુ. બરાબર. ચલો તો અંતરાલ સ્વરૂપે લખવું હોય તો માઇનસ ઇન્ફાઇનાઇટ, 9 નથી લેવાના તો વિવૃત. બરાબર. આ બાજુ કઈ સંખ્યા આવે? 10, 11, 12, 13. આ બાજુ 8, 7, 6, 5 એ રીતે. તો અંતરાલમાં કઈ સંખ્યાઓ આવે? તો કે માઇનસ ઇન્ફાઇનાઇટથી 9 વચ્ચેની તમામ સંખ્યા, મતલબ 9થી નાની હોય તેવી બધી જ સંખ્યા આવી ગઈ. 7 આવે તો કે આવે, 6 આવે, 10 આવે, ન આવે, કારણ કે 10 તો અહીંયાથી મોટા થઈ જાય. 15 આવે, ન આવે, 20 આવે, ન આવે. ધ્યાન રાખજો, 9 કે તેથી નાની તમામ સંખ્યા આમાં આવી જાય. બરાબર. આ બાજુ 10, 11, 12, 13. આ બાજુ 8, 7, 6, 5. દર્શાવવા હોય તો દર્શાવી શકાય, ન દર્શાવો તો એ ચાલે. આપણે નથી દર્શાવવાના કારણ કે ગૂંચવાડો વધારે લાગે આલેખમાં, એટલા માટે 10. ખોટું તો નથી જ દર્શાવો તો એ ધ્યાન રાખજો. x કે જ્યાં -15 greater or equal to x, x belongs to r. -15 greater or equal to x, x belongs to r. ચલો -15 greater or equal to x, -15 greater or equal to x હોય તો સંખ્યા રેખા જ પહેલા દોરીએ. શું દર્શાવવાનું? -15 બોલ્ડ લેવાના છે, ઇન્ફાઇનાઇટ, માઇનસ ઇન્ફાઇનાઇટ. x મોટા કે નાના? જોઈ લો તો કે નાના. નાના એટલે ડાબી બાજુ. આ બોલ્ડ કરવાનું કોઈ પણ રીતે. બરાબર. અંતરાલ સ્વરૂપ આ નાની સંખ્યા, આ મોટી સંખ્યા. હવે ખ્યાલ આવી જશે તમને. બરાબર. તો -15 કે તેથી નાની બધી સંખ્યા આમાં આવી જાય. x નાના છે, જોજો, -15 મોટા છે એટલે મોટામાં મોટી સંખ્યા -15 ને તે લેવાના છે. 11 x કે જ્યાં -9 less or equal to x, x belongs to r. -9 less or equal to x, x belongs to r. ચલો કઈ સંખ્યા દર્શાવે? -9 less or equal to એટલે લેવાના છે એટલે ડાર્ક. આ બાજુ ઇન્ફાઇનાઇટ, આ બાજુ માઇનસ ઇન્ફાઇનાઇટ. x મોટા કે નાના? જોવાનું, x મોટા છે. મોટા છે તો જમણી બાજુ આ ભાગ, આ ભાગ આવશે. ચલો તો આનું અંતરાલ સ્વરૂપ કયું થાય? -9 થી ઇન્ફાઇનાઇટ. પહેલા નાની સંખ્યા પછી મોટી સંખ્યા. એ તો દરેકમાં ખ્યાલ આવી જ જશે કે આ નાની સંખ્યા, આ નાની સંખ્યા, મોટી સંખ્યા, નાની સંખ્યા, મોટી સંખ્યા. ડાર્ક ભાગમાં જોવાનું, નાની સંખ્યા, મોટી સંખ્યા, નાની સંખ્યા, મોટી સંખ્યા. ઇન્ફાઇનાઇટ, માઇનસ ઇન્ફાઇનાઇટમાં વિવૃત અંતરાલ જ હોય, કારણ કે કઈ સંખ્યા છે તે ચોક્કસ નથી. કઈ સંખ્યા છે તે ચોક્કસ ન હોય, અંતરાલ પૂરો કરવો હોય ત્યાં વિવૃત અંતરાલ જ હોય. ધ્યાન રાખજો. તો આ ખ્યાલ આવશે. આમાં કઈ કઈ સંખ્યાઓ આવે એ પણ ખ્યાલ આવે. બરાબર. -9 થી ઇન્ફાઇનાઇટમાં -10 આવે તો કે ન આવે, -10 આ બાજુ છે. -8 આવે તો કે આવે, 0 આવે તો કે આવે. ખ્યાલ આવે છે. -1.2 આવે તો કે આવે, -9.5 આવે, ન આવે, કારણ કે આ બાજુ. કઈ સંખ્યા આમાં આવે, કઈ ન આવે ખબર પડવી જોઈએ. -9 આવે તો કે આવે, કારણ કે સંવૃત છે. 12 x કે જ્યાં 17 greater or equal to x, x belongs to r. 17 greater or equal to x, x belongs to r. 17 ઇન્ફાઇનાઇટ, માઇનસ ઇન્ફાઇનાઇટ. x મોટા કે નાના? જુઓ તો 17 ગ્રેટર ઓર ઇક્વલ ટુ x, x નાના. નાના એટલે આ બાજુ. ચલો પહેલા નાની સંખ્યા પછી મોટી સંખ્યા. +17 છે, +17 છે. જોજો, માઇનસ ઇન્ફાઇનાઇટ થી 17 સુધીની બધી જ સંખ્યા આવે, 17 લેવાના છે.
ખ્યાલ આવશે? તો આમાં કઈ કઈ સંખ્યા આવે? તો કે 16 આવે 17 આવે કારણ કે સંવૃત છે. 17.5 આવે ન આવે, આ બાજુ આવે. બરાબર. 16 આવે તો કે આવે, -15 આવે તો કે આવે. ઋણ તો બધી જ આવવાની, જો આમાં બધી ઋણ સંખ્યા આવી જ ગઈ છે. ખ્યાલ આવે છે? તો આ રીતે આમાં પણ એક જ મર્યાદા આપેલી હોય ત્યારે ઇન્ફાઇનાઇટ કે માઇનસ ઇન્ફાઇનાઇટના ફોર્મમાં અંતરાલ સ્વરૂપે આપણે લખી શકીએ છીએ. કયા સ્વરૂપે લખી શકીએ છીએ? તો કે અંતરાલ સ્વરૂપે લખી શકીએ છીએ. ધ્યાન રાખજો, ઇન્ફાઇનાઇટ કે માઇનસ ઇન્ફાઇનાઇટ હોય ત્યારે પણ. હવે આપણે એક અગત્યની વસ્તુ એ જોઈએ કે વાસ્તવિક સંખ્યાગણ R જે છે એના 3 ભાગ છે. એક જીરોની જમણી બાજુનો ભાગ, જીરોમાં હું ખુલ્લો ભાગ કરું છું. એક જીરોની ડાબી બાજુનો ભાગ. આટલે ધન સંખ્યાઓ આવવાની અને આટલે ઋણ સંખ્યાઓ આવે. સંખ્યાઓ 3 પ્રકારની હોય ખબર છે, ધન, ઋણ અને જીરો. તો વાસ્તવિક સંખ્યાગણ આરમાં પણ 3 ભાગ છે, ધન સંખ્યા, ઋણ સંખ્યા અને જીરો. આ ધન સંખ્યા છે ને એને R+ કહેવાય. ધ્યાન રાખજો, ધન વાસ્તવિક સંખ્યાઓ. ધન વાસ્તવિક સંખ્યાઓ R+. આને x સ્વરૂપે લખવું હોય તો x કે જ્યાં x ગ્રેટર દેન 0 લખાય. x બિલોંગ્સ ટુ R. x કે જ્યાં x ગ્રેટર દેન 0, x બિલોંગ્સ ટુ R. ધ્યાન રાખજો, ધન વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યાને આપણે 3 ભાગ પાડ્યા, ધન વાસ્તવિક સંખ્યા, ઋણ વાસ્તવિક સંખ્યા અને જીરો. ધન વાસ્તવિક સંખ્યા આરમાં ધન વાસ્તવિક સંખ્યા હોય ને તો R+ લખીએ છીએ. શું લખીએ છીએ? R+. બરાબર ધ્યાન રાખજો, ઉપર પ્લસ એટલે ધન સંખ્યાઓ લેવાની. x કે જ્યાં x ગ્રેટર દેન 0, જીરોની જમણી બાજુની બધી સંખ્યા. અને અંતરાલ સ્વરૂપ તો એમ જ ખબર પડે છે આલેખ પરથી, જો 0 થી ઇન્ફાઇનાઇટ. આમાં બધી ધન સંખ્યા આવી જાય, જીરો નહીં લેવાનો કારણ કે જીરો ધન પણ નથી અને ઋણ પણ નથી, જીરો તો તટસ્થ છે. તો આમાં બધી જ ધન સંખ્યાઓ આવી ગઈ, કોઈ નથી બાકી રહેતી. ધ્યાન રાખજો. તો R વાસ્તવિક સંખ્યા ગણના 3 ભાગ. ધ્યાન રાખજો, 3 ભાગ: ધન વાસ્તવિક સંખ્યા, જીરો અને ઋણ વાસ્તવિક સંખ્યા. ધન વાસ્તવિક સંખ્યાને આપણે દર્શાવીશું R+ થી, ધન વાસ્તવિક સંખ્યાઓ. એનું ગણ સ્વરૂપ, આ ગણ સ્વરૂપ છે. જોજો, x કે જ્યાં x ગ્રેટર દેન 0, x સ્વરૂપમાં લખવું હોય તો એવી સંખ્યા કે જે હંમેશા ધન હોય. અને એનું અંતરાલ સ્વરૂપ વિવૃત 0 થી ઇન્ફાઇનાઇટ વિવૃત. પછી R- તો ઋણ વાસ્તવિક સંખ્યા થાય. બરાબર, આ ગણ સ્વરૂપ ને આ અંતરાલ સ્વરૂપ જોજો. R- ઋણ વાસ્તવિક સંખ્યા. ચલો, આમાં x કે જ્યાં x લેસ દેન 0 આવે, x બિલોંગ્સ ટુ R. x કે જ્યાં x લેસ દેન 0 આવે, x બિલોંગ્સ ટુ R. અને આનું અંતરાલ સ્વરૂપ શું આવે? તો કે -ઇન્ફાઇનાઇટ થી 0. -ઇન્ફાઇનાઇટ થી 0. ધ્યાન રાખજો. બરાબર, બધી ઋણ વાસ્તવિક સંખ્યા આમાં આવી ગઈ, -ઇન્ફાઇનાઇટ થી 0 માં. ખ્યાલ આવશે? તો વાસ્તવિક સંખ્યાગણ R ના 3 ભાગ છે. બરાબર, ધન સંખ્યાઓ, ઋણ સંખ્યાઓ અને જીરો. ધન વાસ્તવિક સંખ્યાઓ, ઋણ વાસ્તવિક સંખ્યાઓ અને જીરો. તો ધન વાસ્તવિક સંખ્યાઓ એટલે x કે જ્યાં x ગ્રેટર દેન 0, x બિલોંગ્સ ટુ R. આનું ગણ સ્વરૂપ આ થયો, આ અંતરાલ સ્વરૂપ 0 થી ઇન્ફાઇનાઇટ. ઋણ વાસ્તવિક સંખ્યાઓ હોય તો x કે જ્યાં x લેસ દેન 0, x બિલોંગ્સ ટુ R, -ઇન્ફાઇનાઇટ થી 0. અને 0 તો 0 જ છે પોતે. ધ્યાન રાખજો. તો ખ્યાલ આવશે, R+ એટલે ધન વાસ્તવિક સંખ્યા, વિવૃત 0 થી ઇન્ફાઇનાઇટ. અને R- એટલે ઋણ વાસ્તવિક સંખ્યાઓ, -ઇન્ફાઇનાઇટ થી 0. બરાબર, આપણે ધન પૂર્ણાંક સંખ્યાઓ બોલીએ. યાદ કરો, ધન પૂર્ણાંક સંખ્યા. ઝેડમાં 3 પ્રકારની સંખ્યા આવે: ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને 0. ઝેડમાં ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને 0. ઝેડમાં જુઓ, -3, -2, -1, 0, 1, 2, 3 અપ ટુ. આ જીરોની જમણી બાજુ ધન પૂર્ણાંકો કહેવાય, આ ઋણ પૂર્ણાંકો કહેવાય. બરાબર, ખરેખર આમ કહેવાય છે કે Z+,
ધન પૂર્ણાંક. પણ આના માટે આપણી પાસે બીજો પણ એક ગણ છે જ ને, ઝેડ પ્લસ એટલે એન જ થઈ જાય. પછી આ ઋણ પૂર્ણાંકમાં ઝેડ માઇનસ. જનરલી આની આપણને બહુ જરૂર નથી પડતી, પણ કહી શકો ખરા કે ધન પૂર્ણાંક ઝેડ પ્લસ એટલે ધન પૂર્ણાંક, ઝેડ માઇનસ એટલે ઋણ પૂર્ણાંક. ધ્યાન રાખજો. એવી રીતે આર પ્લસ એટલે ધન વાસ્તવિક સંખ્યાઓ. જોજો આમાં 1 2 3 એ તો આવે, પણ 0 ને 1 વચ્ચેની સંખ્યા પણ આવે. જોજો બરાબર, કારણ કે આ પૂર્ણાંકમાં તો પૂર્ણાંક સંખ્યાઓ જ આવવાની છે, જ્યારે આમાં બધી જ વાસ્તવિક સંખ્યા આવે. 0 0.1 0.2 વચ્ચે અસમય આવતી હોય તે સંખ્યા પણ આવે, બધી જ સંખ્યા આવે. ધ્યાન રાખજો, કારણ કે અંતરાલ છે. બરાબર, એટલે આ વાસ્તવિક સંખ્યા હોય તો અંતરાલ જ આવે, આ ગણ સ્વરૂપ ન આવે. ધ્યાન રાખજો, એનું ગણ સ્વરૂપ આ આવે, પણ આ ગુણધર્મ છે. ગણના બે સ્વરૂપ હતા, એક ગુણધર્મની યાદી ન આવી શકે. આરમાં યાદી ન બને, આર પ્લસમાં પણ ન બને, આર માઇનસમાં પણ ન બને, સ્વાભાવિક જ છે. ગણ સ્વરૂપ એ પણ કેવું, ગુણધર્મની રીતે લખાય એને, અને પછી ગુણધર્મ પરથી અંતરાલની રીતે લખાય. તો ક્લિયર. તો આપણી પાસે છે આરના 3 ભાગ. બરાબર, વધારે જેમ જેમ આગળ અભ્યાસ કરતા જશો તેમ તેમ આ ડિટેલમાં આવતું જશે કે આર પ્લસ એટલે ધન વાસ્તવિક સંખ્યાઓ. ધન વાસ્તવિક સંખ્યાઓ એટલે 0 કે તેથી મોટી બધી જ સંખ્યા. ધન પૂર્ણાંક સંખ્યા હોય તો 1 2 3 એટલી જ આવે, પણ ધન વાસ્તવિક સંખ્યામાં 0 0.1 0.2 1 1.1 √2 √3 આ બધી જ આવે. બરાબર, પૂર્ણાંક હોય તો પણ આવે, અપૂર્ણાંક હોય તો પણ આવે, સમય પણ આવે, અસમય પણ આવે, બધી જ સંખ્યા આવે. એટલે બધું ભેગું થાય એટલે એને અંતરાલ સ્વરૂપે લખાય, યાદી સ્વરૂપે ન લખાય. બરાબર, આ ઝેડ પ્લસ ને આરમાં બહુ મોટો ડિફરન્સ છે, ખ્યાલ આવવો જોઈએ કે ઝેડ પ્લસ અલગ, આર પ્લસ અલગ. ધ્યાન રાખજો. આર પ્લસ એટલે ધન વાસ્તવિક સંખ્યાઓ, x કે જ્યાં x ગ્રેટર દેન 0, x બિલોંગ્સ ટુ r. આ ગણમાં ગુણધર્મ સ્વરૂપ, એનું અંતરાલ સ્વરૂપ અહીંયાથી જ ખ્યાલ આવે છે, 0 થી ઇન્ફાઇનાઇટ. 0 નહીં લેવાના, કારણ કે 0 ધન નથી, ઋણ પણ નથી. આર માઇનસ ઋણ વાસ્તવિક સંખ્યાઓ, x કે જ્યાં x લેસ દેન 0, x બિલોંગ્સ ટુ r, માઇનસ ઇન્ફાઇનાઇટ થી 0. ખ્યાલ આવશે. તો આ આર પ્લસ અને આર માઇનસ. તો આપણે જોયું કે આર પ્લસ ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ, x કે જ્યાં x ગ્રેટર દેન 0, x બિલોંગ્સ ટુ r. આ એનું ગુણધર્મ સ્વરૂપ અને એનું અંતરાલ સ્વરૂપ વિવૃત 0 થી ઇન્ફાઇનાઇટ વિવૃત. આર માઇનસ ઋણ વાસ્તવિક સંખ્યાઓનો ગણ, x કે જ્યાં x લેસ દેન 0, x બિલોંગ્સ ટુ r, અને એનું અંતરાલ સ્વરૂપ માઇનસ ઇન્ફાઇનાઇટ થી 0. ધ્યાન રાખજો, માઇનસ ઇન્ફાઇનાઇટ થી 0. તો 0 આ બાજુ ઇન્ફાઇનાઇટ, આ બાજુ માઇનસ ઇન્ફાઇનાઇટ. આ આર પ્લસમાં આવે અને આ આર માઇનસમાં આવે. ધ્યાન રાખજો, ખ્યાલ આવશે. હવે બીજી એક અગત્યની વાત, ચલો આમ હોય 5 લેસ દેન 7, સાચું, એકદમ સાચું. 5 7 કરતાં નાના છો. બંને બાજુ હું 2 થી ગુણું છું, તો 5 into 2 લેસ દેન 7 into 2 થાય. તો 10 લેસ દેન 14, આ પણ સાચું, એકદમ સાચું. હવે બીજું જુઓ, 5 લેસ દેન 7, બંને બાજુ હું -2 થી ગુણું, તો જો આ -10 ને આ -14 લેસ દેન ન આવે, અહીંયા ગ્રેટર દેન આવી ગયો. -10 એ -14 થી મોટા છે. -10 ગ્રેટર દેન -14. તો અહીંયા એક વસ્તુ એવી આવે કે અસમતામાં ઋણ સંખ્યા વડે ગુણતા અસમતા બદલાય છે. ધ્યાન રાખજો, ઋણ સંખ્યા વડે ગુણવામાં આવે ને તો અસમતા બદલાય. લેસ ધેન હોય ને તો એનું ગ્રેટર ધેન થાય, લેસ ઓર ઇક્વલ ટુ હોય તો ગ્રેટર ઓર ઇક્વલ ટુ કરવાનું. બરાબર, અહીંયા લેસ ઓર ઇક્વલ ટુ હોતે તો ગ્રેટર ઓર ઇક્વલ ટુ કરવાનું. ધ્યાન રાખજો.
બરાબર, એટલે અસમતામાં ઋણ સંખ્યા વડે ગુણવામાં આવે તો અસમતા બદલાય છે, ધ્યાન રાખજો. લેસ ધેન હોય તો ગ્રેટર ધેન કરવાનું, લેસ ઓર ઇક્વલ ટુ હોય તો ગ્રેટર ઓર ઇક્વલ ટુ કરવાનું, ગ્રેટર ધેન હોય તો લેસ ધેન કરવાનું, અને ગ્રેટર ઓર ઇક્વલ ટુ હોય તો લેસ ઓર ઇક્વલ ટુ કરવાનું. અસમતા બદલી કાઢવાની. બરાબર, જ્યારે ધન સંખ્યા વડે ગુણો ત્યારે અસમતા નથી બદલાતી, ઋણ સંખ્યા વડે ગુણો ત્યારે જ અસમતા બદલાય છે, ધ્યાન રાખજો. બરાબર, તો થોડાક બીજા એક્ઝામ્પલ લઈએ આપણે કે એક્સ કે જ્યાં -x greater or equal to 10, x belongs to R. -x greater or equal to 10, x belongs to R. આપણે અંતરાલ સ્વરૂપે લખો, હેડિંગ એમ છે કે અંતરાલ સ્વરૂપે લખો, ધ્યાન રાખજો. અને ઋણ સંખ્યા વડે ગુણતા અસમતા બદલાય છે, નક્કી થઈ ગયું. આપણે x નો અંતરાલ લખવાનો છે ને અહીંયા છે -x, તો માઇનસ વડે ગુણવાનું. તો માઇનસ વડે ગુણો તો -x -1, માઇનસ એટલે -1 થી તો ગ્રેટર ઓર ઇક્વલ ટુ નું લેસ ઓર ઇક્વલ ટુ થઈ જાય 10 ઇન્ટુ -1. જોજો, તો x કે જ્યાં x લેસ ઓર ઇક્વલ ટુ -10, x બિલોંગ્સ ટુ R. x કે જ્યાં x લેસ ઓર ઇક્વલ ટુ -10, x બિલોંગ્સ ટુ R. હવે તો તમને આવડે છે. -10 ડાર્ક માઇનસ વડે ગુણવાનું, -x ને x બનાવવા હોય તો માઇનસ વડે ગુણો, અને માઇનસ વડે ગુણો એટલે અસમતા બદલાય, ધ્યાન રાખજો, અસમતા બદલાય. અસમતામાં ઋણ સંખ્યા વડે ગુણવામાં આવે ત્યારે અસમતા બદલાય છે. -10 આ બાજુ ઇન્ફાઇનાઇટ, આ બાજુ માઇનસ ઇન્ફાઇનાઇટ. -10 લેવાના છે બોલ્ડ ડાર્ક એકદમ, x નાના છે એટલે ડાબી બાજુ. ચલો, તો માઇનસ ઇન્ફાઇનાઇટ થી -10. પછી તો અહીંયાથી તો તમને આવડવાનું જ છે. હવે ખાલી -x ને x બનાવતા આવડવું જોઈએ. માઇનસ વડે ગુણવાનું. x કે જ્યાં 15 લેસ ઓર ઇક્વલ ટુ -x, x બિલોંગ્સ ટુ R. 15 લેસ ઓર ઇક્વલ ટુ -x, x બિલોંગ્સ ટુ R. તો આપણે x નો અંતરાલ લખવો છે તો -x ને x માં કન્વર્ટ કરવાના. માઇનસ વડે ગુણો, અસમતા બદલાય. 15 ઇન્ટુ -1 ગ્રેટર ઓર ઇક્વલ ટુ -x ઇન્ટુ -1. ગુણાકાર છે એટલે કાઉન્સ કરી દઈએ. તો x કે જ્યાં -15 ગ્રેટર ઓર ઇક્વલ ટુ x, x બિલોંગ્સ ટુ R. આ ડાયરેક્ટ લખી શકો આના પરથી, કોઈ જ વાંધો નથી. માઇનસ વડે ગુણો તો આ -15 થાય ને આ પ્લસ આ x થઈ જાય, ધ્યાન રાખજો. તો -15 પ્લસ સાઇન થઈ જાય અહીંયા, ગ્રેટર ઓર ઇક્વલ ટુ x, x બિલોંગ્સ ટુ R. હવે તો સંખ્યા રેખા દોરવાની, બિલોંગ્સ ટુ R એટલે અંતરાલ જ આવે. ચલો, -15 દર્શાવો. આ બાજુ ઇન્ફાઇનાઇટ, આ બાજુ માઇનસ ઇન્ફાઇનાઇટ. x કેવા તો કે નાના એટલે કઈ બાજુ? ડાબી બાજુ. શું લખાય? -ઇન્ફાઇનાઇટ થી -15 સંવૃત. ખ્યાલ આવે છે? હવે ઇઝી છે. -x ને x બનાવવા માઇનસ થી મલ્ટીપ્લાય કરવાનું, માઇનસ વડે ગુણો ત્યારે અસમતા બદલાય છે. x કે જ્યાં -x લેસ ધેન -7, x બિલોંગ્સ ટુ R.